નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય સ્વાધ્યાય 8.4 માં પ્રશ્ન નંબર 4 માં આગળ વધીએ. નીચે જે વિધાનો આપેલા છે એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને એ વિકલ્પની યથાર્થતા ચકાસવાની છે. તો જુઓ, સૌથી પહેલો 9 sec વર્ગ a - 9 tan વર્ગ a બરાબર ખાલી જગ્યા. તો આ જે પદ છે એમાં આપણે 9 કોમન કાઢીએ. 9 કોમન કાઢીએ તો કૌંસમાં sec વર્ગ a - tan વર્ગ a આવે. અને આપણને ખબર છે sec વર્ગ a - tan વર્ગ a એ નિત્ય સમ છે જેની કિંમત 1 છે. તો એની કિંમત 1 મૂકીએ તો 9 અને 1 નો ગુણાકાર 9. તો તમે જોઈ શકો બી વિકલ્પમાં 9 છે. તો બી વિકલ્પ જવાબ તરીકે આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન, પહેલા કૌંસમાં 1 tan θ sec θ, બીજા કૌંસમાં 1 cot θ cosec θ બરાબર ખાલી જગ્યા. તો જુઓ, 1 tan θ એટલે sin θ છેદમાં cos θ અને sec θ એટલે 1 cos θ. બીજા કૌંસમાં 1 cot θ એટલે cos θ છેદમાં sin θ માઈનસ cosec θ એટલે 1 sin θ. તો દરેકના sin cos ના રૂપાંતર આપણે લખ્યા. અહીંયા આપણે cos θ લસા લઈએ તો અહીંયા cos θ નથી એટલે cos θ ગુણવાના. બાકીના બંને પદમાં cos θ છે એટલે અંશ બેઠો મૂકી દઈએ. આવી જ રીતે બાજુમાં sin θ લસા આવશે. પહેલા પદના છેદમાં sin θ નથી એટલે અંશને sin θ વડે ગુણો. બીજાને ત્રીજા પદમાં sin θ છેદમાં છે એટલે અંશ બેઠો મૂકો. હવે આ પદ cos θ વત્તા sin θ છે અને આ પદ 1 છે. આ પદ cos θ વત્તા sin θ છે અને આ પદ 1 છે. આ બંને પદ વચ્ચે પ્લસ છે, આ બંને પદ વચ્ચે માઈનસ છે. તો એકવાર પ્લસ ને એકવાર માઈનસ હોય તો પૂર્ણ તફાવતના અવયવ છે તેનું વિસ્તરણ કરીએ. તો પહેલા પદનો વર્ગ એટલે કે cos θ sin θ આપેલું પદ છે તેનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ બરાબર. +1 - 1 છે એટલે 1 નો વર્ગ અને cos θ વત્તા sin θ છે એટલે તેનો વર્ગ છેદમાં cos θ sin θ. હવે આખા કૌંસના વર્ગનું વિસ્તરણ કરીએ તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો જુઓ, પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ અને -1 આખા પદના છેદમાં cos θ sin θ. 2 cos θ sin θ ને આપણે આગળ લખીએ 2 cos θ sin θ. પછી આ cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ ને બાજુમાં લખીએ. cos θ નો વર્ગ એટલે cos સ્ક્વેર θ, sin θ નો વર્ગ એટલે sin સ્ક્વેર θ -1 છેદમાં cos θ sin θ. તો આ નિત્ય સમ છે તેની કિંમત 1 આવે એટલે 2 cos θ sin θ +1 -1 છેદમાં cos θ sin θ. તો +1 -1 ઉડી જશે તો 2 cos θ sin θ છેદમાં cos θ sin θ. તો cos θ sin θ પણ ઉડી જશે એટલે 2 વધે મતલબ માઈનસ જવાબ 2 આવશે.
તો વિકલ્પમાં બે સી વિકલ્પમાં છે એટલે સી વિકલ્પ જવાબ તરીકે આવશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન sec a વત્તા tan a પહેલા કૌંસમાં ગુણાકારના બીજા કૌંસમાં 1 sin a બરાબર ખાલી જગ્યા. તો આ ચાર માંથી કયો વિકલ્પ આવે? સાદું રૂપ આપીએ sin cos ના રૂપાંતર મૂકીએ તો sec એટલે 1 cos, tan એટલે sin cos, બાજુનો કૌંસ છે એમને રહેવા દઈએ 1 sin a. તો cos a લસા આવશે બંને પદના છેદમાં cos a છે એટલે અંશ બેઠો મૂકી દઈએ 1 sin a. તો ઉપરના પદમાં 1 sin a, અહીંયા 1 sin a, તો એક પ્લસ છે ને એક માઈનસ છે. પદ બે સરખા છે તો પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ. પહેલું પદ 1 છે એટલે 1 નો વર્ગ, બીજું પદ sin છે એટલે sin નો વર્ગ અને છેદમાં cos a. તો 1 નો વર્ગ 1 sin a નો વર્ગ sin સ્ક્વેર a છેદમાં cos a. 1 sin સ્ક્વેર a એટલે cos સ્ક્વેર a છેદમાં cos a. તો ઉપર નીચે cos a ઉડી જશે તો ફક્ત cos a અંશમાં વધે. તો આનો જવાબ cos a આવે તો એ ડી વિકલ્પમાં છે. આના જવાબમાં ડી વિકલ્પ આવશે cos a. ચલો ખાલી જગ્યાનો ચોથો પ્રશ્ન 1 tan square a છેદમાં 1 cos square a બરાબર ખાલી જગ્યા. ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ આવે તેના માટે જુઓ. 1 tan square ને sin cos નું રૂપાંતર લખીએ તો tan નું સૂત્ર છે sin square a છેદમાં cos square a અને cos square નું સૂત્ર છે cos square a છેદમાં sin square a. તો cos square લસા લઈએ તો પહેલા પદમાં cos square નથી એટલે અંશમાં cos square a ગુણવાના વત્તા sin square a અને આખા પદના છેદમાં cos square a અને એની આખા પદના છેદમાં અહીંયા sin a લસા લઈએ તો sin a cos square a છેદમાં sin a. તો છેદનો છેદ અંશમાં જશે ઉપર નીચે સમ છે એની કિંમત 1 આવશે તો અહીંયા સ્ક્વેર છે sin સ્ક્વેર થશે. હવે આ પદ ઉલટાઈ જશે ઉપર નીચે સમ છે એની કિંમત 1 આવે 1 ના છેદમાં cos સ્ક્વેર a અને આ પદ વ્યસ્ત થઈ જાય એટલે sin સ્ક્વેર અંશમાં આવશે અને sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર છેદમાં આવશે. નીચે સમ છે એની કિંમત પણ 1. તો ઉપર sin સ્ક્વેર a અને છેદમાં cos સ્ક્વેર a. તો sin સ્ક્વેર એટલે કે sin નો વર્ગ cos સ્ક્વેર એટલે cos નો વર્ગ તો sin છેદમાં cos આખા કૌંસનો વર્ગ તો sin upon cos એટલે tan થાય તો tan a કૌંસનો વર્ગ એટલે કે tan સ્ક્વેર a. તો tan સ્ક્વેર a વિકલ્પ ડી વિકલ્પમાં છે. આનો જવાબ ડી વિકલ્પ tan સ્ક્વેર a આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. નીચેના દ્વિતીય સમૂહમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. મતલબમાં આ થીટા છે એક લઘુકોણ છે અને ત્રિકોણમિતિ લઘુકોણના ખૂણાઓ માટે લાગુ પડે છે કાટકોણ ત્રિકોણમાં. બરાબર. આ દ્વિતીય સમૂહ છે મતલબમાં આ બે પદ એકબીજાની સમકક્ષ છે. કોઈ પણ ખૂણા માટે આ બંનેના મૂલ્ય સમાન આવે. હવે સાબિત કરવાનું છે કે આ પદ બરાબર આ પદ લખી શકાય કે કેમ. તો જુઓ ડાબી બાજુ cosec θ minus cot θ
આખા કૌંસનો વર્ગ। તો sin cos નું રૂપાંતર લખીએ તો cosec એટલે 1/sin θ અને cot એટલે cos θ છેદમાં sin θ આખા કૌંસનો વર્ગ। હવે બંનેના છેદમાં sin θ છે એટલે લસા sin θ આવશે, અંશ બ્રેકેટ મૂકી દેવાનો તો આ પ્રમાણેનું પદ થશે। હવે વર્ગ છે એટલે ઉપરના પદમાં કૌંસનો વર્ગ અને નીચેના પદમાં sin θ નો વર્ગ એટલે કે sin સ્ક્વેર θ। તો 1 - cos θ કૌંસનો વર્ગ અને sin સ્ક્વેર નું પેટા સૂત્ર લખીએ। sin સ્ક્વેર θ એટલે 1 - cos સ્ક્વેર θ, 1 - cos સ્ક્વેર θ। તો બે પૂર્ણ વર્ગ પદ વચ્ચે માઈનસની નિશાની હોય તો એનો અવયવ હોય એકવાર પ્લસ એકવાર માઈનસ। તો જો આ પૂર્ણ વર્ગ છે, અહીંયા પણ કૌંસનો વર્ગ થાય એટલે આ પણ પૂર્ણ વર્ગ છે એટલે આ બંને પદનું વર્ગમૂળ એકવાર પ્લસ ને એકવાર માઈનસ। 1 + cos θ એકનું વર્ગમૂળ 1, cos θ નું વર્ગમૂળ cos θ, એકવાર પ્લસ એકવાર માઈનસ। તો 1 - cos θ કૌંસનો સ્ક્વેર મતલબમાં કૌંસ બે વાર છે તો એના જેવો જ કૌંસ આ છે। તો 1 - cos θ 1 - cos θ ઉપર નીચે ઉડી જશે તો ઉપર 1 - cos θ એક વખત વધે અને નીચે 1 + cos θ વાળું પદ વધે। તો આપણે સાબિત કરવાનું છે પદ આપણને મળી જાય છે બરાબર જમણી બાજુ। આમ ડાબી બાજુ પરથી જમણી બાજુ આવી જતી હોય તો આ બંને પદ એકબીજાની સમકક્ષ છે તેમ કહેવાય। આ પછીનો પ્રશ્ન 1/cos a upon 1 + sin a plus 1 + sin a upon cos a is equal to 2 sec a સાબિત કરવાનું છે। તો ડાબી બાજુ જોઈએ cos a છેદમાં 1 + sin a plus 1 + sin a છેદમાં cos a। તો sin cos તો ઓલરેડી છે એટલે રૂપાંતર મૂકવાનો કોઈ પ્રશ્ન આવતો નથી, સીધો આપણે અહીંયા લસાઅ લેવો પડે એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। તો cos a અને 1 + sin a બે ટાઈપના પદ છે તો બંને પદ લખીએ। હવે અહીંયા જે પદ ન હોય તે પદ ઉપર ગુણવાનું તો અહીંયા cos નથી બરાબર, આ બે પદ પૈકી અહીંયા cos નથી તો ઉપર cos ગુણો તો cos સ્ક્વેર a। અહીંયા 1 + sin a નથી તો ઉપર 1 + sin a ગુણો તો ઓલરેડી એક તો પદ છે ઉપર અને ફરી એક ગુણાય એટલે કૌંસનો વર્ગ। હવે અહીંયા આપણે આખા કૌંસના વર્ગનું વિસ્તરણ છે એનું વિસ્તરણ કરીએ। પહેલું પદ એમને cos સ્ક્વેર a પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આખા કૌંસના વર્ગનું વિસ્તરણ છેદમાં cos a અને બીજા કૌંસમાં 1 + sin a તો cos સ્ક્વેર a અને sin સ્ક્વેર a બંને પદ પાસે પાસે લખીએ। 1 નો વર્ગ 1 થાય અને 2 sin a 2 1 અને sin નો ગુણાકાર છેદમાં cos a બીજા કૌંસમાં 1 + sin a તો cos સ્ક્વેર a વત્તા sin સ્ક્વેર a નિત્યસમ છે તેની કિંમત 1 આવે પ્લસ 1 2 sin a અને છેદમાં cos a કૌંસમાં 1 + sin a તો 1 + 1 2 થાય તો 2 + 2 sin a છેદમાં cos a કૌંસમાં 1 + sin a તો બે કોમન કાઢો તો કૌંસમાં 1 + sin a છેદમાં cos a કૌંસમાં 1 + sin a 1 + sin a વાળો કૌંસ સરખો છે ઉપર નીચે ઉડી જશે
હવે 2 ગુણ્યા 1 છેદમાં cos a લખીએ તો 1 upon cos a sec નું સૂત્ર છે એટલે 2 sec a એવો જવાબ મળે. તો જે આપણે સાબિત કરવાનું છે તો બરાબર જમણી બાજુ. તો આ રીતે ડાબી બાજુ પરથી જમણી બાજુ મેળવી શકાશે. એટલે કે ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ બંને સમાન છે. ત્રીજો જુઓ, ત્રીજા દાખલામાં ડાબી બાજુનું પદ છે tan થીટા છેદમાં 1 minus cot theta plus cot theta છેદમાં 1 minus tan theta. તો અહીંયા sin cos ના રૂપાંતરો મૂકીએ તો tan theta એટલે sin theta છેદમાં cos theta, 1 minus cot theta એટલે કે cos theta છેદમાં sin theta. cot theta એનું સૂત્ર cos theta છેદમાં sin theta અને tan theta એટલે sin theta છેદમાં cos theta. હવે અંશ અને છેદનો લસા લઈએ તો અંશમાં sin theta છેદમાં cos theta પદ છે, sin theta છેદમાં cos theta. અને અહીંયા sin theta નથી પહેલા પદમાં તો એને sin theta ગુણો minus cos theta અને આખા પદમાં છેદમાં sin theta. અહીંયા cos theta છેદમાં sin theta છેદમાં cos theta લસા લઈએ પહેલા પદમાં cos theta નથી એટલે cos theta ગુણો minus sin theta છેદમાં cos theta. હવે આ છેદનો છેદ છે અંશ સાથે ગુણાઈ જાય એટલે આ પદને વ્યસ્ત કરીએ તો અંશમાં જાય ના છેદમાં જાય તો અંશનું પદ અંશ સાથે ગુણાય એટલે sin સ્ક્વેર થાય, sin સ્ક્વેર theta. એટલે આ પદ sin સાથે ગુણાઈ જાય છે અને આ પદ છે આ પદ સાથે ગુણાશે cos theta કૌંસમાં sin theta minus cos theta. અહીંયા cos છે ઉપર ગુણાશે એટલે cos સ્ક્વેર theta થશે છેદમાં sin theta અને આ કૌંસ આવશે. હવે આ કૌંસ છે એમાં હું sin પહેલા લખું અને cos પછી લખું તો આ પ્લસ છે ને આપણે માઈનસ કરવા પડે. cos theta minus sin theta ની બદલીમાં sin theta minus cos theta લીધા એટલે આ પ્લસ ના માઈનસ થીટા. હવે ફરીથી આપણે લસા લઈએ તો લસામાં sin theta છે cos theta છે અને આ કૌંસ છે. કૌંસ બે હોય તો બે કૌંસ અલગ અલગ નહીં લખવાના, કોમન એક જ વાર લખવાનું. તો sin theta cos theta sin theta minus cos theta ત્રણ પદ લસા તરીકે છે. જ્યાં જે પદ ઘટતું હોય તે પદ ત્યાં અંશમાં ગુણી નાખો. તો અહીંયા કયું પદ નથી? આ ત્રણ પદમાં sin theta નથી તો sin theta ઉપર ગુણો. ઉપર બે વાર sin theta છે હજુ એક વાર ગુણાય તો sin cube theta. અહીંયા cos theta નથી આ પદ નથી તો cos theta ઉપર ગુણો તો બે વાર cos theta છે એક વાર હજુ ગુણાય એટલે cos cube theta થાય. તો a ઘન માઈનસ b ઘન ના અવયવનો સૂત્ર મૂકવાનું. a ઘન માઈનસ b ઘન હોય તો અવયવ શું પડે? a ઘન માઈનસ b ઘન હોય તો પહેલા કૌંસમાં a માઈનસ b થાય, બીજા કૌંસમાં a નો વર્ગ પ્લસ ab પ્લસ b નો સ્ક્વેર થાય. આવા બે કૌંસ આવે તો એ પ્રમાણે એનો અવયવ કરીએ તો પહેલા પદનું ઘનમૂળ એટલે કે sin theta, બીજા પદનું ઘનમૂળ એટલે કે cos theta. હવે બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ a વર્ગ એટલે પહેલા પદનો વર્ગ તો પહેલું પદ sin theta છે એનો વર્ગ કરો એટલે sin સ્ક્વેર theta. પછી વિરુદ્ધ નિશાની માઈનસ હોય તો પ્લસ. બંને પદનો ગુણાકાર ab એટલે પહેલું પદ અને બીજું પદ એનો ગુણાકાર તો sin theta cos theta અને બીજા પદનો વર્ગ છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવે પ્લસ cos સ્ક્વેર અને આખા પદના છેદમાં sin theta cos theta sin theta minus cos theta. તેમાં કૌંસ છે ઉપર નીચે સરખો છે એટલે પદ ઉડી જશે. sin square theta વત્તા cos square theta નિર્દેશક છે એની કિંમત 1 આવે. પહેલા હું
sin થીટા cos થીટા લખું અને sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા નિત્યસમ અંશની કિંમત 1 લખું અને છેદમાં sin થીટા cos થીટા. તો આ પદ છે બંને પદના છેદમાં છે પદ છૂટા પાડીએ તો sin થીટા cos થીટા છેદમાં sin થીટા cos થીટા પ્લસ 1 ના છેદમાં sin થીટા cos થીટા. હવે ગુણાકાર વાળું પદ આગળ પાછળ લખો તો વાંધો નથી. 1 ગુણ્યા 3 લખો કે 3 ગુણ્યા 2 લખો જવાબ સરળ આવે. તો sin થીટા ગુણ્યા cos થીટા છે. cos થીટા ગુણ્યા sin થીટા લખવાથી કઈ પરિણામો ફરક ન પડે. તો અહીંયા sin cos ઉડે આ અંશ છે સરખા છે ઉડે એટલે 1 આવશે અને 1 cos થીટા નો વ્યસ્ત એટલે sec થીટા 1 sin થીટા તો sin થીટા નો વ્યસ્ત એટલે cosec થીટા. તો આપણે સાબિત કરવાનું છે 1 sec થીટા cosec થીટા. તો આ પ્રમાણે સાબિત થઈ જશે. તો જમણી બાજુ ડાબી બાજુ પરથી આવી જાય છે.